હેલો એવરીવન. આજે મને એક એવો વિચાર આવ્યો, એટલે વિચાર જરા ઇમેજિનેશનમાં છે આપણા બધાની. એમાં એવું છે કે આપણે ચલો ઇમેજિન કરીએ કે ભાઈ આપણું એક બહુ મોટી જગ્યા છે, સમજો 5 એકરની જગ્યા છે. એને આપણે આખું ઘર બનાવીએ અને લોન બોન કરીને આજુબાજુ ઝાડવાળું ગાળીએ, બાઉન્ડ્રી મારી દઈએ, સેન્ટરમાં ઘર બનાવીએ, ફર્સ્ટ ક્લાસ ફર્નિચર જોડે સજાઈએ. તો આ આખા સીનમાં સૌથી મોટું શું, સૌથી મોટી જગ્યા એ જે આપણે મકાન બનાવવા માટે જે 5 એકરની કે 8 એકર કે 10 એકર તમે તમારી રીતે ઇમેજિન કરી લો કે 2 એકર, જેની જેવી ઇમેજિનેશન પાવર હોય એટલું ઇમેજિન કરો. તમારી જગ્યા સૌથી મોટી. પછી જગ્યાથી નાનું શું, ઘર, એની અંદર જે તમે રહેવા માટે બનાવ્યું એના કરતાં નાનું ઘર. ઘરથી નાનું ઘરનો દરવાજો ઘરથી ઉપર તો મોટો તો હોતો નથી. દરવાજાથી નાનું શું, એને લગાવવાનું આવતું તાળું. અને તાળાથી નાનું એને ખોલવાની ચાવી. તમારું ઘર, દિવાલ કે દરવાજો તો કોઈ ઉખાડીને જતું નથી કે એ તો તમારું ખોવાનું નથી. ચાવી ખોવાઈ જાય. સૌથી નાનામાં નાની વસ્તુ ચાવી ખોવાઈ જાય કે ના મળે, મિસપ્લેસ થઈ ગઈ, ગાડીમાં સીટ નીચે પડી ગઈ, પસીનો પડી જાય શોધતા લોકોને. કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અંદર હોય, પસીનો પડી જાય. રિયલ લાઈફમાં બી આપણે છે ને મેક્સિમમ મોટી વસ્તુઓ પર આપણે કામ કરતા હોઈએ છીએ, મોટી વસ્તુઓ પર ધ્યાન આપતા હોઈએ છીએ. જ્યારે જે ચાવી જેવી નાની વસ્તુઓ છે ને એની પર કોઈનું ધ્યાન જ નથી જતું હોતું. તમે જોજો, હિસાબ બી તમે કશે ચેક કરો, મોટા આંકડા પર તમારું ધ્યાન જશે. નાના હિસાબ પકડશો, નાના આંકડા પકડશો ને, મોટા ઓટોમેટિક એક્યુરેટ થઈ જશે. ઇન કેસ તમે ઘરના કામમાં પણ જુઓ, લેડીઝ લોકો ચોખામાંથી કાંકરી વણતી હોય ને તો એ મોટા કાંકરા પર ધ્યાન આપશે ને તો નાની કાંકરી છૂટી જશે. પણ તમે નાની કાંકરી શોધવાની ટ્રાય કરશો ને તો મોટા કાંકરા આપોઆપ હાથમાં આવી જવાના. મોટો એક બી નહીં છૂટે. પણ તમારું ધ્યાન ફોકસ જો મોટા પર હશે તો નાનું છૂટી જશે. અને દાંતમાં કડાક દઈને બોલવાનું જ છે. પણ નાની વસ્તુ પર ફોકસ કરો, ઝીણી કાંકરી પર ફોકસ કરશો, મોટા કાંકરા આપોઆપ હાથમાં આવી જશે. ઘણી બધી વાર આપણે લાઈફમાં મોટી વસ્તુઓ પર બહુ બધું ફોકસ કરીએ છીએ, નાની વસ્તુઓ પર કોઈનું ધ્યાન જ નથી જતું. શાંતિથી વિચાર કરજો. જય શ્રી કૃષ્ણ.